અમે જઈ રહ્યા છીએ દોતીવાડા અને મોટા ગામમાં આવી ગયા છે. હવે બાબરની રાહ જોવાતી હતી, બાબર પણ આવી ગયા છે. હવે અલ્પેશ આવી ગયા છે, હવે ટીડીઓ સાહેબ આવી ગયા છે, અમારા પંકજ, મુકેશ રાઠોડ. અમે હવે નીકળશું અહીંથી મોટાના પાટીએ થઈને પેટ્રોલ ડીઝલ ભરાઈ અને અમે હવે દોતીવાડા એક નવો ટ્રેન્ડ રજૂ કરવા જઈ રહ્યા છે. દોતીવાડા આવશે એટલે તમને બતાવીશું આગળના નેક્સ્ટમાં. નાસ્તો કોણ કરાવશે? નાસ્તો મારા બાબરસિંહ કરાવે છે. બાબરસિંહ. અમે આવી ગયા છે દોતીવાડા અને દોતીવાડામાં તમને એક નવો નજારો બતાવીશું. નજારો કોઈ જોવો ને ખવડાવજો, પેલા ભૂખ લાગી. ખાવાનો તો બાબરસિંહ અમારા એવા છે, એ હારી પૈસા નહીં, જેના પાસે વધારે પૈસા હોય સારી હોટલમાં લઈ જશે બાબર. જેના પાસે પૈસા હોય ખવડાવે વધારે. ના બાબર છે. તારા પાસે કેટલા પૈસા પડ્યા? મારા પાસે 0 છે. મારા પાસે 22 રૂપિયા. બાબર જોડે 118 રૂપિયા. 118. આજે તમારા પાસે કેટલા રૂપિયા પડ્યા ખાતામાં? 21 રૂપિયા. 21. પાર્ટી તાર પાસે? હા? -3. ફોન કરીને બોલાયો તો ફરવા જવું દોતીવાડા. ખવડાવશે કોણ? ખવડાવશે બાબરસિંહ. કોઈ પૈસા બાપો કરોડપતિ હે છતાં બી ખવડાવતો નહીં કોઈ. કેટલા પૈસા પડ્યા ખાતામાં? -3,000. મગતાર ખાતામાં કેટલા પૈસા હે? -3,000. 14 લાખની ગાડીઓ લઈને ફરે પણ ખાતામાં માઇનસ પડ્યા. હેડો દાલ મખની ખાવા જતા રેડો. એ પંકા લઈના પર નખાવશે લે. પેલી ફેક્ટરી હોય કલાલ દે. આજા હલાજી દાલ મખની ખાવા જતા રેડો. મારે પણ નહીં આવું, મારે તો કોમ ઓફિસ એક બાજુ મીટિંગ હે. હા તમે ત્યાં ટ્રેન આવા ગાડી લઈને જો. પંકજ હા પકાડો હા હેડો લઈના પર નખાવશે 2000. મોન્ટ જવું હે? આજે મને 5 વાગે હું લેવા આવ્યો, તમારે જોઈ દુનિયા જે છેડે આવો છો. મારે ગાડી સવારે જમા કરાવી પડશે ડેપો. તો એ સ્થળ જોવો કે ના જોયું એ જગ્યાએ જતા. ઘણી તો જતા ને જેટલી વખત જાવ હોય તો ટોક તો ચલાવે જાવ. મારવાડા વાળા મળતો લે તો પછી. હાલવાની દોનો તો હાલે ભાઈ જો ખાલી 1000 મટન ખાવા મખણી ખાવા લે તો કાલ લાલચ હતા. પૈસા પડ્યા તા જોડે? નથી લે. 0 પડ્યું. તો શું કે આવી રૂ ચશ્મા પહેરીને ઘેરથી આપું પડે કે તો આ દેશી ડાબામાં પૈસા તો હતા નહીં, ફરવા જવું. આપણે પૂછું રહેવાનું આખો દિવસ. તાલુકામાં હા જમવું તો પડે કે. કોણ ખબર આવે? પંકજ પંકજભાઈ માઇનસમાં પડ્યા. પંકજના ઘેરથી બહાર લાવશે 3000 રૂપિયા. પેલું પ્રોસેસ જોઈએ હેડો હવે આજે પૂછા રહેવાનું. કેટલા વાગે ગાડી જોવાય ને? આપણે જે લઈને આવો એ લઈને મારું લાઈફ ભરાઈ જાય. ચારા જે પહોંચ કે રાજુ તમારામાં એટલી તાકાત તો હોવી જોઈએ કે પૈસા માંગી લો. હાલ તો નહીં. હા હાલ તો કોઈ નહીં. હું લાઈન બેઠો હાલ 15,000 પૂછું રહેવાનું. મંગા હોય ને એના પાસે એટલે યાર એ ના ફોન કરતા તો પાછા આવડી ભાઈ એ ના તો કોક કરો લે. તો મુકા પાસે ખાઈ બાબર કોક દાડો દાતા તો પૈસા હાલ બતાવે ખરો બાબર કોક મંગા દાડો દાતા જો એટલે બાબર મંગા ધરો તમે મંગા હું તો નહીં તો કાલ દે આપણે. રાજુ પણ નહીં 118 રૂપિયા પડ્યા મેં બતાવ્યું તો મંગા તું મંગાઈ લે તમે. એટલા આવતા નહીં ને મુક કહું તો હું હમણાં એ તું ઘટી કસી નો છે. શું કહું હું કહી ગયો. 22 રૂપિયા પડ્યા ખાતામાં. ફોન કરો તો દાદાજી કે ઉપાડાયેલ છે 1000 રૂપિયા કોઈ બગુજી પાસે મંગાઈ દો. બગુજી પાસે નો ખાઓ. 22 રૂપિયા આવશે 4 4 એ બગુજી પાસે મંગાવો પર 1500 રૂપિયા. તો ફોન તો કર માંગો શું કરવા આવી બાપુજી કે આજો ને ઉપર 4000 પણ અમે પેલો જો ખર્ચો આવ્યો છે ઓફિસ નો આપણે જે નાસ્તાનો વધતા હોય જો કરા ફોન ના 3000 હો. ગાડી લઈ લો. પૈસાની શું ચિંતા કરવાનો? રાજુભાઈ બેઠા હતી. શું કેવું? દાલ મખની જ ખાવી કે? ખાઈ લેવું ના ના દાલ મખની. હા મજા આવશે, મજા આવશે. ખાવાનું મજા ના હોય હોટલમાં લઈ લો હો લસણીયું ખા. હા લસણીયું ખા. ખાવ લસણી શું ખાવું હે? લસણી ખાવું કે રાતે વગેરે કોઈ ના મુદ્દો ગમે ખાઈ લે તમારા અંદર ખાઈ લે તે મળશે નહીં મળે? સારું શેડો પડશે ઓય આ સેટું પડશે ને મિલગઢ વાળું. આપણે તો શીડો પર કુચાવડ લઈ લો. કુચાવાળા લઈ લો. કુચાવડ લઈ વાતી કરું કરો કરો વળતી. ગુચાવડા નહીં આવું જે વળતી કરશે કે ગુચાવડા ના દેવાય હા ઓછી જવરા લે.
હોય આ રસ્તો નતો કેતો હેલો મિત્રો, અમે આવી ગયા છો કનૈયા હોટલમાં. હવે કુચાવાડામાં ફેમસ હોટલ છે મિત્રો, તમે પણ આવજો. હોય અમે ટેસ્ટિંગ કરીને નેક્સ્ટ બ્લોગમાં અમે બતાવીશું કે કેવો ટેસ્ટિંગ ખાવાનો લાગ્યો. અને આ અમે અમારા મિત્ર હતા ટીડીઓ સાહેબ, એ કહેતા હતા કે કનૈયાની હોટલમાં તમે મુલાકાત લેજો, જમવાનું બી સારું છે, હલ્દી બી શાક સારું છે, શુદ્ધ શાકાહારી બનાવે છે અને કોઈ ભેળસેળ કર્યા વગર શુદ્ધ શાકાહારી ચીજનો ઉપયોગ કરે હલ્દીનું શાક બનાવવામાં આવે છે. અને તમે પણ મુલાકાત લેજો હોટલ. રાજુ આપણે હજુ ખાધું નહીં તો હજુ પહેલથી આવું ગઈ બસ કાઢી છે પૈસા એ શું મંગાવ્યું? રાજુ ઓર્ડર કર્યો હલ્દી મંગાવી દીધી હા અને દહીંનું રાયતું મંગાવ્યું. દહીં રાયતું રાયતું તો દહીંનું જ બને દર્શન બને ને પાકી નથી પણ એ ચપાતી હતી એટલે પૈસા એક ભાઈ વાહન ધોવા પડશે. હવે બંગા વગર શાક લાવવાની શાક લઈ રાજુ હલ્દી આવી દર શિયાળે ખાવી પડે રાજુ. રાજુ લાગે હલ્દી રાજુ કેવી છે? હલ્દી ગમે જ ના સારી નહીં ગમતી સારી એટલે શું હાથ કરાડો રાજુ, પૈસા ટ્રાન્સફર કરો. રીલ મત જો રાજુ રાજુ. એ રાજુ રાજુ આમ તાકો જ ખરા હાલે તો તમે તો પૈસા આવવા પડી એટલે તાકતાય નહીં પંખા લે હાલ દે. પંખા લે હાચો મુખમ. હા માર બાજુ હોય. મન તો તું લઈને આવ્યો ચાલ હાલ દે હા હાલ દે. રેડમાં કશે આવતી હા મારા પાસે ક્રેડિટ છે, હસવા માટે કોઈ નથી કોઈ નહીં ખાવા માટે. આપો કશે જાય મગાવડો તમે લઈને આવ્યા પૈસા મત તો તો વાહણ દો અને મૂકી દઈએ. હોય બીજું શું કરે? અરે તો પર આપણે ખાધું એટલે તો શું કાંઈ બોલાવતા છો ફોન કરીને જમવા જવું છે? તમારા પાસે ના મળે એવું વાત એટલે જ ભાઈ ઓનલાઈન કરાવવા પૈસા પૈસા દઈ નહીં, પૈસા કેશે નહીં ઓનલાઈન સ્કેનર હશે કે? બધા નથી કરતા મેળો. અમારા ભાઈને દોસ્તર પર મગાવતા. પૈસા જલ્દી ફોન કરે મીટિંગમાં ના બેઠા જોઈ લે ફોન કરો, ફોન કરો. જવાન જમીન ધંધા કોઈ એવું સીપુડ એમ. હા સીપુડ એમ જ હા સીપુડ એમ જોવા. ધંધો છે 5 વાગે ઉઠી ફરવાનું ના 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 તો ઝાલાજીની મીટિંગ પડે એટલે ફરો તો સીપુડ એમ જઈએ. 5 વાગે બીજે કે નવરા થાય